શબ્દો હોય છે. બ્રહ્મ અને બ્રહ્મ. બાપા શબ્દોનો ફેર છે. હા. એને ભ્રમ કયો, એને ભ્રમ કયો. નહીં. નહીં કબીર સાહેબ કે બ્રહ્મ એટલે સંખ્યા આવે ને એને બ્રહ્મ કહેવાય. નહીં ખોટી વાત છે. તો બીજો ભ્રમ કયો? બ્રહ્મ ઈશ્વર. એમ નહીં હે બ્રહ્મ ઈશ્વર. ભ્રમ ઈશ્વર અને બરોબર. ભ્રમ છે ને એ આ કોઈ વાતમાં આપણે ભ્રમ આવે એને ભ્રમ કહેવાય. અરે એ તો સંકલ્પ વિકલ્પ કહેવાય. એ તો સંકલ્પ છો કે ભાઈ એમાં એને ભ્રમ કહેવાય. નહીં એ વાત ના કરો. જો કબીર સાહેબે શું કીધું? કબીર સાહેબે શું કીધું કે બ્રહ્મ બડા કે જहाँ से आया, वेद बड़ा के जिन्हें निर्माया, ई मन बड़ा के जी मन माना, राम बड़ा के राम ही जाना. ઈ બ્રહ્મ. ब्रह्म के ઈ બ્રહ્મ. नहीं कौन ब्रह्म? कौन ब्रह्म? આનો પડો કે આ પડો, આને હે? કહેવાય બ્રહ્મ. अरे व्याख्या करवाનું કીધું કબીર સાહેબ બે. પણ એને જ બ્રહ્મ કહેવાય. ब्रह्म बड़ा के जहाँ से आया, ब्रह्म જ્યાંથી આવ્યું આપણી વાણી તમે બોલી ગયા ને નીરજ સાહેબ ની. એ સાથે એમ કહે છે વાણીની અંદર બ્રહ્મને બ્રહ્મ બેની વાક્ય કરે છે. ઇતના વેદ ગુરુ હમ તો બતા દો, હમ તો બતા દો, સમર્થ પકડ ગુરુ મોરી કૈયા. હું કીધું ત્યાં વાણીમાં ઇતના વેદ હમકો બતા. ભેદ કેવાનો ભેદ માંગતા હતા જાણવા? જીવ હું છે ને આત્મા હું છે. ગંગા સાથે કે સજાતી વિસાતી તને શું બરોબર. બતાવી દઉં. તો એને બે જીવનું ન કીધું કે બે જીવની વ્યાખ્યા મને બતાવી ગયો, એમ તો ન કીધું. હા, આ બે છે ને માનવી કરે ને આપણે હા શરીર. પણ આત્માને જીવ ક્યાં બોલાય છે? આત્માને આત્મા બોલાય છે. તો બે જીવ ક્યાંથી આવ્યા? એ બેની જાણવી પડે. પણ બે તો એક જીવ છે ને એક આત્મા છો ને. તો તમે તો કહો કે બે પ્રકારના જીવ છે. જીવના પ્રકાર બે. હા તો જીવના કયા કયા પ્રકાર છે કયો ને? જો દેખાડે છે ને આગળ. કયા? અરે એ તો નિર્જીવ વસ્તુ છે, એમાં જીવ જ નથી. એ તો નિર્જીવ છે. એવું છે. નિર્જીવ એને જીવ ન કહેવાય. જીવિત કોણ છે? હે જીવિત કોણ? જીવિત જ્યાં બોલે છે એ જીવિત છે, હાલે છે ચાલે છે એ જીવિત છે. બોલે એ જીવિત છે. હા બોલે એ- ખાય પી છે, હાલે છે ચાલે છે એ જીવિત છે. આ લોકોને નામ રૂપ ને ગુણ સમજાવ્યા નથી. નહીં તમને સમજાયું બધું તમને સમજાવ્યું. તમને બધું સમજાવ્યું બરોબર. મેથેમેટિક્સ જ્ઞાન છે. સમજ્યા? નામ રૂપ ને ગુણ સમજાવ્યા એટલે એને ખબર તો પડી ગઈ. આ જ્ઞાન લખી હોય તોય ખબર પડે. નામ રૂપ ગુણ તમને સમજાવ્યું, પણ હું એમ કહું કે આમાં જીવ છે. કાંઈ નથી. લે તો આને કહું કે ગરમ થા, આને કહું કે ગરમ થા, કહું નહીં? આને કહું કે આમ હાલીને જા, બરોબર જીવ છે. ઓલી સેકન્ડ જતો રહ્યો એના એમ તમે આમ ખાલી હુડકારો એ હાલી કે હે એ હાલી કે તો જીવ ક્યાંથી કઈ ગયો? એ હાલી કે એમ નહીં તો જીવ હોય તો ન હાલી કે? જીવ હોય આ સ્ત્રીમાં જીવ હોય, આમાં જીવ હોય તો આ હાલી નહીં કે? આમાં જીવ છે. હવે તમે બેયની જીવનું કહી દો. તમને જીવનું કહી દો. એ લુગડાને પારસી કરી શકે. એનામાં ઈ પારસી કરે કોણ? ઈ હા કરે. હા. હા તો લોની કરાવો ને પારસી જો કરાવો, પારસી કરાવો એમ નથી. તો પારસી કરાવો ને. એમ નથી. અરે મારા ભાઈ જીવ જ્યારે એને પકડે ને ત્યારે પારસી થાય. આ પેઢી પારસી ન કરી શકે. હા, એમાં તમારામાં જીવ છે. લે તો આમાં ક્યાં ગયો? એમાં જીવ છે ને. તો આમાં છે તો પછી મારા જીવને શું જરૂર પડી? જુદા જુદા છે. લે. એક જીવ ગણાય ને એક જીવ બનાવી દે. આજ તમારું અજ્ઞાન છે, નિરાંતવાળું આજ તમારું અજ્ઞાન છે. તમે જડને પકડીને બેઠા જીવ, બરોબર? જીવને તો જાણ્યું નથી, આમાં આ જીવ. આત્માની વાતો કરો છો. આમાં આ જીવ છે. જાણો તો ખરા તમે લેવું ન લેવું તમારી મરજી. હા આમાં છે. અમારે કઈ ઘટતું નથી, લેવાની વાત જ ક્યાં આવે? આ તો જ્ઞાન ચર્ચા કરીએ છીએ. પછી બસ અમારી લેવાની તો વાત જ તમે ભૂલી જાઓ. ક્યાંય તમે એવું ન રાખો કે લેવાની વાત. પારસી કરવાનો ગુણ છે કે નહીં? આનો ગુણ શું છે? અરે ગુણ તો